આણંદ જિલ્લામાં સી ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. કોલેજ અને શાળાએ જતી વિદ્યાર્થિનીઓને ઘણી વખત રોડ પર રોમિયો અથવા કોલેજ શાળામાં હેરાન કરતા લોકોની ઘટના રોજબરોજ બહાર આવી રહી છે. જોકે આવી ઘટના બાદ કિશોરીઓ બદનામીના ડરે આ વાત કોઈને જણાવી નથી શકતી. આવી સ્થિતિમાં દીકરીઓ કોઈપણ પ્રકારની મૂંઝવણ અનુભવ્યા વગર જાહેરમાં આવ્યા વિના પોતાની ફરિયાદ કરી શકે તે માટે જિલ્લામાં સી ટીમ દ્વારા કમ્પ્લેન બોક્સ શાળા અને કોલેજમાં મૂકવામાં આવશે. હાલમાં જિલ્લામાં 4 શાળામાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવ્યા છે. ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આપવામાં આવેલી સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની અંદર અલગ અલગ સ્કૂલ, કોલેજ તથા કન્યા શાળાઓમાં અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓ બાબતે તેઓ પોતાની ફરિયાદ કે કોઈ પણ રજૂઆત મુક્તપણે કરી શકે તે માટે તેઓ જે રહેતા હોય તેવી આશ્રમ શાળાઓ, હોસ્ટેલ્સ, સ્કૂલ, કોલેજમાં કમ્પ્લેન બોક્સ મૂકવાનું આયોજન આણંદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આવેલ સી ટીમ દ્વારા કરવામાં આવેલું છે. આ સી ટીમ દ્વારા અઠવાડિયે કે 15 દિવસે સમયાંતરે આ કમ્પ્લેન બોક્સમાંથી કમ્પ્લેન જોઈ અને ફરિયાદી કે અરજદાર કે કોઈ પણ બહેન દીકરીએ જે રજૂઆત કરેલી હોય તેની ઓળખ ગુપ્ત રહે અને તેના પ્રશ્નોનું સમાધાન થાય તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં 4 જેટલી સ્કૂલોની અંદર આ કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવેલું છે અને સી ટીમના કર્મચારીઓ દ્વારા સ્કૂલના શિક્ષકો તથા બાળકોને અને દીકરીઓને આ કમ્પ્લેન બોક્સની ઉપયોગીતા બાબતે સમજ કરવામાં આવેલી છે અને તેમની કોઈ પણ રજૂઆત હોય તો મુક્તપણે જાણ કરવાના કમ્પ્લેન બોક્સમાં મોકલવા માટે તમામને સૂચન કરવામાં આવેલ છે.